સુરતમાં ગોડાદરા રોડ પર આવેલા ટેક્સટાઇલ માર્કેટમાં ભારે નુકસાન થયું છે. દુકાનમાં વરસાદના પાણી ભરાઈ જતા કરોડો રૂપિયાનું નુકસાન થયું છે. ગ્રાઉન્ડ ફ્લોર પરની દુકાનોમાં વ્યાપક નુકસાન થતા વેપારીઓ ચિંતામાં છે. 7 દિવસથી દુકાનો બંધ રાખવાની વેપારીઓને નોબત આવી. તંત્ર દ્વારા નુકસાનનો સર્વે ન કરાયો હોવાનો વેપારીઓનો આક્ષેપ છે. આ સાથે જ ભારે નુકસાનને પગલે વેપારીઓના માથે હાથ મૂકીને રોવાનો વારો આવ્યો છે. આવી ચૂક્યા હતા 8 થી 10 વેપારી જે છે જે આવી ચૂકાય છે એને બધા માલ ઉપર લઈ લીધો છે. બાકી તો ઓલમોસ્ટ નુકસાન જ છે. 90% નુકસાન જ છે. માની લો કે કડકડ સુધી પાણી દુકાનની અંદર હતું એટલે લાખો કરોડો રૂપિયાનો માલ નીચે પલળી ગયો છે. કોને વેપારીઓનું કહેવું છે કે પૂરના પાણી ઓસર્યા બાદ પણ અનેક વિસ્તારોમાં પાણી અને વીજળી પૂરી પાડવામાં નથી આવી, જેના લીધે સમગ્ર ટેક્સટાઇલ માર્કેટમાં હજી સુધી વેપારીઓ પોતાનું કામ શરૂ નથી કરી શક્યા. સાથે તંત્ર દ્વારા કોઈ પણ પ્રકારની રાહત કામગીરી શરૂ ન કરાઈ હોવાનો પણ વેપારીઓ આક્ષેપ કરી રહ્યા છે. અને અહીંયા કોઈ જોવા પણ નથી આવ્યું. આ હરેક દુકાનમાં નીચેથી લઈને 5-5, 6-6 ફૂટ પાણી હતા, છતાં કોઈ હજી સુધી પૂછવા નથી આવ્યું. બધા હવાની રીતે આમાં કોઈ છઠ્ઠા માળે હોય તો હજી લાઇટની કોઈ સુવિધા નથી. હજી -2 હજી અડધો ભરેલો છે. હજી 2 દિવસ કોઈ ખાલી થવાના કોઈ ચાન્સ નથી. કોઈ તંત્ર અહીંયા પૂછવા આવ્યું નથી કે કોઈ જોવા આવ્યું નથી.